નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગુજરાતી, પાઠ 14 આવ ભાણા આવ. શું પાઠનું નામ શું છે ભાઈ? આવ ભાણા આવ, એમ કે ભાણ્યા તું અહીંયા આવ. તેના લેખક છે શાહબુદ્દીન રાઠોડ. કોણ છે? શાહબુદ્દીન રાઠોડ. તેમનો જન્મ 9/12/1937 થયો હતો. તો હવે આપણે શાહબુદ્દીન રાઠોડના પરિચય વિશે, એમને શું શું કર્યું એમના જીવનમાં, એના વિશે થોડીક માહિતી મેળવીશું. શાહબુદ્દીન રાઠોડ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના વતની છે. ક્યાંના વતની છે ભાઈ? સુરેન્દ્રનગર જિલ્લાનો થાનગઢ, એ થાનગઢના વતની. તેઓ હાઈસ્કૂલના આચાર્ય પદેથી નિવૃત્ત થયા છે. શાહબુદ્દીન રાઠોડ હતા એ હાઈસ્કૂલના આચાર્યમાંથી નિવૃત્ત થયા છે. પોતાની આગવી કથન શૈલી અને માર્મિક વાણી સાથે લોક સમૂહને સ્વસ્થ મનોરંજન પૂરું પાડે છે. એમની પોતાની કથન શૈલી, કથન કરવાનું, એ એમની આગવી શૈલી હતી. અને આગવી શૈલી અને માર્મિક વાણી, એમની વાણી કેવી હતી? માર્મિક, મધુર વાણી હતી. એ વાણી સાથે લોક સમૂહને સ્વસ્થ મનોરંજન પૂરું પાડે છે. લોક સમૂહ, લોકોનો જે સમૂહ છે એને સ્વસ્થ મનોરંજન પૂરું પાડે છે. સજ્જન મિત્રોના સંગાથે અને સો મસ્ટ ગો ઓન એમના પુસ્તકો છે. 2 પુસ્તકો એમના, એક સજ્જન મિત્રોના સંગાથે અને બીજું છે સો મસ્ટ ગો ઓન, એ એમના 2 પુસ્તકો છે. આવ ભાણા આવમાં લેખકે સામાન્ય વિષયને રમૂજભરી શૈલી વડે સાવ નવું જ રૂપ આપ્યું છે. તો જે આવ ભાણા આવ પાઠ છે એમાં લેખકે સામાન્ય વિષયને કેવું સ્વરૂપ આપ્યું છે? રમૂજભર્યું એવું નવું રૂપ આપ્યું છે. વિસરાતી જતી સમાજ વ્યવસ્થા અને માનવીય સંબંધોનું અહીં સ્વચ્છ મધુર આલેખન થયું છે. આ જે સમાજ વ્યવસ્થા છે એ સમાજ વ્યવસ્થા અને માનવીય સંબંધોનું મધુર આલેખન આ પાઠમાં આપવામાં આવ્યું છે. સંવાદોમાં આવતી બોલચાલની ભાષા પ્રત્યે ધ્યાન આપવા જેવું છે. જે સંવાદો આપણે એકબીજા બોલીએ છીએ કે મુકેશ બોલ્યો, પછી હર્ષદ બોલ્યો, પછી વિનોદ બોલ્યો, તો એવી રીતે જે બધા સંવાદો આવતા હોય એ સંવાદોની બોલાચાલીની ભાષા પ્રત્યે ધ્યાન આપવા જેવું છે. પ્રસ્તુત હાસ્યકથા એમના સજ્જન મિત્રોના સંગાથે સંગ્રહમાંથી પસંદ કરવામાં આવી છે. આ જે હાસ્યકથા છે, આ પાઠનો પ્રકાર શું છે ભાઈ? એક હાસ્યકથા. તો આ જે હાસ્યકથા છે એ શામાંથી લેવામાં આવી છે? કે સજ્જન મિત્રોના સંગાથે, એ સંગ્રહ છે, એ સંગ્રહમાંથી આ એક હાસ્યકથા આવ ભાણા આવ એ એમાંથી લેવામાં આવી છે. તો હવે આપણે પાઠની શરૂઆત કરીશું. મારા નાના પુત્ર અફજલે મને કહ્યું, પપ્પા મારે બૂટ લેવા છે. એમનો નાનો પુત્ર હતો, એ નાના પુત્ર અફજલે, એનું નામ શું હતું? અફજલ. એને એના પપ્પાને કહ્યું કે પપ્પા મારે બૂટ લેવા છે. મેં કહ્યું, બૂટની કિંમત શી છે? પપ્પાએ કહ્યું અફજલને કે બૂટની કિંમત શું છે? અફજલ કહે 240 રૂપિયા અને 20 રૂપિયા મોજાના. અફજલે શું કીધું? કે 240 રૂપિયા બૂટના અને 20 રૂપિયા મોજાના. મેં તેને 270 રૂપિયા આપ્યા. એના પપ્પાએ કેટલા રૂપિયા આપ્યા? 270 રૂપિયા આપ્યા અને કહ્યું, લઈ લેજે, બૂટ મોજા અને વધે તે રાખજે. એમને તો 270 રૂપિયા આપ્યા હતા પપ્પાએ તો અફજલને. તો શું કીધું તું? કે બૂટ અને મોજા તું લઈ લેજે અને જે પૈસા વધે એ તારા જોડે રાખજે.
1 કલાકમાં એ બૂટ મોજા લઈ પાછો આવ્યો. 1 કલાક થયો એટલે બૂટ અને મોજા લઈને એ શું થયું? પાછો આવ્યો. એના ચહેરા પર આનંદ હતો. એના ચહેરા પર શું હતું? આનંદ હતો અને આંખોમાં ઉલ્લાસ. આંખોમાં શું હતું ભાઈ? ઉલ્લાસ. ઉલ્લાસ એટલે શું થશે? ઉમંગ, ઉત્સાહ. તો એની આંખોમાં ઉમંગ દેખાતો હતો. તરત બૂટ મોજા પહેરીને એ સ્કૂલે જવા રવાના થયો. શું કર્યું તો? તરત જ એ બૂટ અને મોજા હતા એ પહેરી દીધા અને પછી સ્કૂલે જવા માટે રવાના થઈ ગયો. એ સ્કૂલે ગયો અને હું મારા શૈશવના સ્મરણોમાં સરી પડ્યો. શું થયું? એ સ્કૂલે ગયો એટલે એ એમના જે શૈશવના જે સ્મરણો હતા એ સ્મરણોમાં શું થયું? સરી પડ્યા. શૈશવ એટલે શું થશે ભાઈ? બાલ્યકાળ, બાલ્ય અવસ્થા આપણે જે કહીએ ને એ આપણું બાળપણ. તો એ એમ કે જ્યારે સ્કૂલમાં ગયો અફજલ એટલે એના પપ્પા હતા એ શું થયું? બાળપણના વિચારોમાં પડી ગયા. અફજલ જેવી મારી 12 વર્ષની ઉંમર, અફજલના જેવી કેવી? 12 વર્ષની. તો 12 વર્ષની ઉંમર તે સમયની અમારા ગામની એક નાનકડી મોચી બજાર, તે સમયની એમના ગામની એક જે નાનકડી મોચી બજાર, જે દુકાનની વાત કરવામાં આવી છે, તો એ મોચી બજાર 5-6 દુકાનો, તેમાં કામ કરતા જેઠા મામા, દુધા મામા, ભગત મામા બધા મોચીને અમે મામા કહેતા. ત્યાં એમ કે ગામની જે નાનકડી મોચી બજાર હતું એ મોચી બજારમાં 5-6 દુકાનો હતી અને 5-6 દુકાનોમાં જે લોકો કામ કરતા હતા એમાં આ જેઠા મામા હતા, દુધા મામા, ભગત મામા, આ બધા મોચીને અમે શું કહેતા? મામા કહેતા. એ બજારમાં મેં બૂટ માટે જે ધક્કા ખાધા છે, જીવનમાં જે યાતના સહી છે, જે દુઃખો વેઠ્યા છે, તેના સ્મૃતિમાં સંગ્રહાઈને પડેલા ચિત્રો એક પછી એક મારા માનસપટ પરથી પસાર થવા લાગ્યા. શું થયું? એને તો જે માનસપટ એટલે શું થશે ભાઈ? કે આપણો જે મનરૂપી પડદો છે એ પડદો શું થશે? મનરૂપી પડદો એટલે માનસપટ. આપણે પટને કહેતા ઘૂંઘટ, તમારો ઘૂંઘટ આગું કરો અથવા તેને કહેતા તમારો પટ આગું કરો એમ. તો આ માનસપટ એની વાત કરવામાં આવી છે, મનરૂપી પડદાને. તો એમ કે આજે મોચી બજારમાં મેં જે ધક્કા ખાધા છે અને મેં જે એમ કે યાતનાઓ સહી છે, જે દુઃખ વેઠ્યા છે એમ કે એ બધું સ્મૃતિમાં સંગ્રહાઈને પડેલા ચિત્રો, આપણી સ્મૃતિ આપણને યાદ જ રહી જાય. આવું ઘણીવાર છે જે કામ પાછળ ધક્કા ખાધા હોય એ આપણે જીવનમાં ક્યારેય ભૂલતા નથી. તો એ એમ કા મારી સ્મૃતિમાં જે ચિત્રો પડી ગયા છે એ એક મારા માનસપટ પરથી પસાર થવા લાગે છે. એ મારા એમ કે જે મનરૂપી પડદા પરથી એમ કે પસાર થતા હોય એવું લાગે છે. સૌ પ્રથમ તો બૂટ મારે વડીલો પાસે વિધિસર માગણી રજૂ કરવી પડતી. સૌ પ્રથમ તો બૂટ માટે એમ કે મારે શું કરવું પડતું? વડીલો પાસે વિધિસર માગણી કરવાની. અત્યારે તો પપ્પા બૂટ લાવે છે, પપ્પા પૈસા આપી દીધે ને આપણે બૂટ લઈ આવ્યા. પહેલાંના જમાનામાં એવું હતું નહીં. આપણે કંઈ વસ્તુ લેવું હોય તો મા બાપના જોડે વિચારીને માગતા. પ્રથમ ભાઈ છોટુભાઈ, પછી અમીનાબેન, પછી બા સમક્ષ રજૂઆત કરતો. પહેલાં કોના આગળ કહેવાનું? છોટુભાઈ જોડે, પછી અમીનાબેનને કહેવાનું અને પછી છેલ્લે બા હોય એ બાના આગળ રજૂઆત કરતો એમ કહો. પછી બાપુજીને જણાવતો અને પછી બાપુજીને જણાવતો. પરિવાર સામે અસ્તિત્વ ટકાવી રાખવાના મહાન પડકાર સામે મારી સમસ્યા સૌને સાવ ક્ષુલ્લક લાગતી. કેવી લાગતી ભાઈ? સાવ ક્ષુલ્લક. ક્ષુલ્લક એટલે કે સાધારણ. એની વાત કેવી લાગતી એમને બધાને? સાધારણ, તુચ્છ, ગમે ના આવી એમ. તો એમને જે આ બૂટ માટેની આ જે બધાને આગળ રજૂઆત કરી હતી, પછી બાપુજીને જણાવી અને પછી જે પરિવાર સામે એનું અસ્તિત્વ ટકાવી રાખવાનું હતું. શું કરવાનું હતું ભાઈ? અસ્તિત્વ ટકાવી રાખવાના મહાન પડકાર સામે
એની જે સમસ્યા હતી એ સૌને કેવી લાગતી હતી ભાઈ? એકદમ સાધારણ લાગતી હતી. એટલે કોઈ લક્ષ આપતું નહીં. એટલે એમ કે એની વાતમાં કોઈ લક્ષ આપતું હતું નહીં. સાતમ આઠમનો મેળો, તરણેતરનો મેળો, ગણેશ ઉત્સવ, નવરાત્રિ, લગ્નગાળો, શાળાના પ્રવાસો વગેરે બૂટ પહેરવાના પ્રસંગો ગણી શકાય. એમ કે બધા જ પ્રસંગો છે એ બધા જ પ્રસંગોમાં એમ કે બૂટ પહેરી શકાય એવા પ્રસંગો છે. દિવાળી, બેસતું વરસ વગેરે પર્વોમાં બૂટ પહેરીને માલવાની તીવ્ર ઈચ્છા થતી અને મારી માંગણી અવારનવાર નામંજૂર થવા છતાં હું નેપોલિયનની જેમ હિંમત હાર્યા વગર મારા પ્રયાસો ચાલુ રાખતો. શું કીધું છે ભાઈ? કે જ્યારે દિવાળી, બેસતું વરસ એવા બધા પર્વો આવે એટલે બૂટ પહેરવાની બહુ જ તીવ્ર ઈચ્છા હોય. આપણે પણ જ્યારે બેસતું વરસ આવે છે એટલે નવા કપડાં લાવીએ છીએ ને બધા કે છે જૂના તો ના પહેર્યા, કોરા કપડાં પહેર્યા બેસતા વર્ષના દિવસે. આપણે બધા ઘણા એવી વાતો કરતા હોઈએ છીએ. અને કપડાં તો કપડાં પણ આપણે બૂટ પણ નવા લાવીએ છીએ ને ભાઈ. તો આનું પણ અફજલનું પણ શું હતું કે દિવાળી અને બેસતું વર્ષ જે પર્વો હતા એમાં બૂટ પહેરવાની બહુ જ તીવ્ર ઈચ્છા થતી અને એ પણ માગણી કરતો, અવારનવાર માગણી કરતો. ભલે એમ કે મારી માગણી નામંજૂર થાય પણ હું ઘડીએ ને ઘડીએ માગણી કરું. કોના જેવી? નેપોલિયનના જેમ હિંમત હારતો નહોતો અને એના પ્રયાસો સતત ચાલુ રાખતો હતો. આખરે મારા બૂટ ખરીદવાનો પ્રશ્ન સમગ્ર પરિવાર માટે જટિલ સમસ્યા બની જાય તેટલી હદે મારા પ્રયાસો પહોંચતા ત્યારે પરિવારના બધા સભ્યોની મીટિંગ મળતી. શું થયું? આખરે એના જે બૂટ ખરીદવાનો પ્રશ્ન હતો એ પ્રશ્ન સમગ્ર પરિવાર માટે શું થઈ ગયો? જટિલ સમસ્યા બની ગઈ. અને એટલી હદે એને પ્રયાસો કર્યા ત્યારે પરિવારના બધા સભ્યોની મીટિંગ ભેગી થઈ બૂટ લાવવા માટે. બૂટ કરતાં કઈ બાબતો વધુ મહત્ત્વની છે તેની વિગતે ચર્ચા થતી. ત્યારે મીટિંગ ભેગી થઈ એટલે ત્યાં એવું કીધું કે બૂટ કરતાં એમ કે કઈ બાબતો વધુ મહત્ત્વની છે એની એમ કે ચર્ચા થતી. મને બૂટ અપાવવા જોઈએ. મને બૂટ શું કરવું જોઈએ? અપાવવા જોઈએ. તેનો સૈદ્ધાંતિક સ્વીકાર થયો. તેનો શું થયું ભાઈ? સૈદ્ધાંતિક સ્વીકાર થયો મીટિંગમાં કે અફજલને એમ કે બૂટ લાવી આપવા જોઈએ. પરંતુ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી સર્વાનુમતે નક્કી થતું કે જૂના બૂટને રિપેર કરાવી, ફાટ્યા હોય તો થીગડા મરાવી, નવી સગથળી નંખાવી, પાલિશ કરાવી, જોનાર ઓળખી ન શકે તેવા નવા જેવા બનાવી દેવા. શું કર્યું ભાઈ? કે બધાનો મત શું કહેવા માંડ્યો કે જૂના બૂટ હતા એને શું કરવાનું? રિપેર કરાવવાનું. ફાટ્યા હોય તો ત્યાં શું કરવાનું? થીગડું મરાવવાનું. પછી નવી સગથળી કોને મૂકવામાં આવે? કોને કહેવામાં આવે? કે આપણે જે બૂટમાં પગ મૂકીએ છીએ અને નીચેનું તળિયું જે હોય એને શું કહેવામાં આવે? સગથળી નખાવાની. તો એ સગથળી નખાવાની, પાલિશ કરાવવાની અને જોનાર બધા જોવે તો ઓળખી ના શકાય એવા નવા જેવા બનાવી દેવાના. મને આ નિર્ણય સંભળાવવામાં આવતો. એમ કે મને આવો આ જે નિર્ણય કર્યો એ બધું મને સંભળાવવામાં આવતું. કોઈ કેસમાં સાવ નિર્દોષ છૂટવાની આશા હોય. કોઈ કેસ હોય તો એમાં શું થાય? સાવ નિર્દોષ આપણે હોય એવી રીતે છૂટવાની આપણને આશા હોય. તને બદલે 5 વર્ષની કેદની સજા થાય ને આરોપી ઢીલો ઢબ થઈ જાય એમ કુટુંબીજનોનો નિર્ણય સાંભળી હું એ ઢીલો ઢબ થઈ જતો. શું કર્યું ભાઈ? એમ કે 5 વર્ષની કેદની સજા થાય ને આરોપી કેવો થઈ જાય? ઢીલો ઢબ. કે ગુનો કર્યો હોય કે ના કર્યો, આરોપીને ત્યાં લઈ જવામાં અને એમ કહેવામાં આવે કે અહીંયા કેદની તમને સજા આપવામાં આવશે 5 વર્ષ સુધી. એટલે આપણું મોઢું કેવું થઈ જાય છે? બહુ આટલું નાનું મોઢું થઈ જાય ને આપણને. તો આ અફજલ પણ આ કુટુંબીજનોનો જે નિર્ણય થયો એ નિર્ણય સાંભળ્યો એટલે કેવો થઈ ગયો ભાઈ? ઢીલો ઢબ જેવો થઈ ગયો. આખરે મારે કર્મે લખ્યું કથિર એમ વિચારીને જૂના જોડા રિપેર કરાવી લેતો.
આખરે એને એવું થયું કે કર્મે લખ્યું અધીરે, કે કર્મમાં આવું લખ્યું હશે, એટલે આવું વિચારીને એને જૂના જોડા હતા એ રિપેર કરાવી લીધા. પછી તો રિપેર કરાવીને આડા આવડા થીગડા માર્યા પછી જોડાનો મૂળ આકાર જતો રહ્યો હોય. પછી તો એમ કે રિપેર કરાવ્યો, આડા આવડા બધા થીગડા મરાવ્યા અને જોડાનો જે મૂળ આકાર હતો એ શું થઈ ગયો ભાઈ? બદલાઈ ગયો. અંતે બાપુજીની પરવાનગીથી મેં એ જોડા સોમાને આપ્યા. અંતે બાપુજીની ઈચ્છા શું હતી? એમની પરવાનગી લીધી અને પરવાનગી લઈને એને જે જોડા હતા એ સોમાને આપી દીધા. તેણે પ્રથમ હાથમાં લઈ પરીક્ષણ કરી અમને પગે લાગી વિનયપૂર્વક પાછા મૂકી દીધા. શું કર્યું? તેણે પણ પ્રથમ હાથમાં લીધા, સોમાએ હાથમાં લીધા બૂટ, પરીક્ષણ કર્યું એટલે કે જોયું અને પગે લાગીને એ જોડા હતા એ વિનયપૂર્વક પાછા મૂકી દીધા. કેમ? બૂટમાં કશું હતું જ નહીં, થીગડા મારેલા હતા અને પગ સખથળી નખાવી હતી, એવું બધું નખાવ્યું હતું. એટલે સોમાને એમ હતું કે આવા બૂટ લઈને આપણે શું કરીશું? ત્યારે મારી નવા બૂટ માટેની માંગણી પર મંજૂરીની મહોર મારવામાં આવી. મંજૂરીની મહોર મારવી એટલે શું થશે કે એને જે અફજલના જે બૂટ લાવવા હતા એની પરવાનગી મળવી. ત્યારે એને નવા બૂટ માટેની જે માંગણી કરી હતી એની પરવાનગી મળી. દુધા મામાને ત્યાં જઈ પરમાણુ નાખી આવજે એવો હુકમ કરવામાં આવ્યો અને મારી ખુશીનો પાર ન રહ્યો. દુધા મામાના ત્યાં એમ કે જજે તું, અને શું કરવામાં આવ્યું? પરમાણુ નાખી આવજે એવો હુકમ કરવામાં આવ્યો અને મારી ખુશીનો ભાર ન રહ્યો. એના જે નવા બૂટની વાત કરવામાં આવી હતી એ નવા બૂટની ત્યાં એમ કે દુધા મામાના ત્યાં જવાનું અને પરમાણુ નાખવાનું. પરમાણુ નાખવું એટલે કે આપણે જે બૂટનું માપ હોય ત્યાં આપવાનું. એ આપ્યું એટલે કે મારા ખુશીનો તો કોઈ પાર રહ્યો નહીં.